સજ્જન કોણ? આપણે બધા અહીંયા બેઠા તે બધા મારા સહિત વિચારવા જેવું છે. ઈશુએ જે પ્રશ્ન કર્યો હતો એ સાચો હતો. એ જઈને પથ્થર મારે કે જેને ક્યારેય કોઈ દિવસ પાપ ન કર્યું હોય. આપણે એમાં છીએ નથી. યુવાનોને પ્રશ્ન એ છે કે યુદ્ધ શરૂ થવાનું હોય ત્યારે કોઈ 700 શ્લોક બોલે અને એ કોઈ સાંભળે ત્યારે બે સેનાઓ શું કરતી હશે? પણ આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કેટલીક બાબતોને ચમત્કારિક ગણવી કે દિવ્ય ગણવી એ આપણી સમજ ઉપર આધાર છે. યુદ્ધના મેદાનમાં કહેવાયેલી આ વાત યુદ્ધની વાત નથી કરતી. ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાયેલ જીવનની વાત કરે છે. અને એ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ આગળનો ભાગ એટલા માટે જાણવો પડે, એના પછી આપણે આવીએ છીએ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એને ખૂબ મોટી શરતો રાખી છે. પણ આપણે સામાન્ય રીતે આપણો અનુભવ એવો છે કે કોઈ લોનના ફોર્મમાં કે કોઈ પણ એપ્લિકેશનમાં ઝીણા અક્ષરે લખેલી શરતો આપણે વાંચવા ટેવાયેલા નથી. આપણે નીચે સહી કરી નાખવા ટેવાયેલા છીએ. એમ આપણે લોકોએ સંભવામી યુગે યુગે નીચે સહી કરી નાખી છે. ભગવદ્ ગીતા એ જીવનના સાર અને સત્ય આ બરાબર સમજીએ. આપણે લિટરરી સોસાયટીમાં હું વાત કરી રહ્યો છું એટલે થોડી ઊંડાણથી વાત કરવાનો છું. જીવનનો સાર છે અને જીવનનું સત્ય છે. આ બંને વચ્ચે જો સેતુબંધ બાંધી આપવાનું કોઈ કામ કરતું હોય તો એ ભગવદ્ ગીતા કરે છે. નિરાશાના ગાઢ વાદળો છવાઈ ગયા હોય, ચારે તરફ તમને અંધકાર અંધકાર લાગતો હોય અને ત્યારે જ્ઞાનની એક નાનકડી ટોર્ચ કોઈ પ્રગટાવી શકે તો એ ભગવદ્ ગીતા કરી શકે છે. મેં કહ્યું એમ પ્રમાણે આ 4થા અધ્યાયના શ્લોકમાં આવું કહેવામાં આવ્યું છે, હું અવતાર લઉં છું. હું અવતાર લઉં છું. આપણે જરા શબ્દસહ એનું બરાબર અર્થઘટન સમજીશું. હું પ્રગટ થાઉં છું. હોતા હું થાઉં છું, થઈશ નહીં. અહીંયા બરાબર ભેદ સમજીએ. હું અવતાર લઉં છું, હું પ્રગટ થાઉં છું જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અથવા તો હાનિ થાય છે. અહીંયા પ્રશ્ન એ છે કે ધર્મ કોને કહેવો? અને ધર્મ સમજીએ તો ધર્મની હાનિ એ આપણે સમજવું પડે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, હાનિ થાય છે અને જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું સાકાર રૂપમાં લોકોની સન્મુખ પ્રગટ થાઉં છું. સાકાર રૂપમાં. જ્યારે જ્યારે સજ્જન, સતજન શબ્દ પ્રયોગ છે, સતજન સાચા માણસો, સત અને રૂત એવા શબ્દો છે, એમાં ઊંડા નથી ઉતરતા. પણ જ્યારે જ્યારે સતજન ને કોઈ મુશ્કેલી પડે છે ત્યારે એની રક્ષા કરવાની હોય છે. જ્યારે જ્યારે આ સતજનને પરેશાન કરનાર દુષ્ટ લોકોનો પ્રભાવ વધે છે ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું. થઈશ એવું ક્યાંય કહ્યું નથી. ધર્મને સ્થાપના કરવાની હશે ત્યારે ત્યારે એટલે કે યુગે યુગે હું ચોક્કસ પ્રગટ થાઉં છું. આ મૂળ અર્થ આપણે બરાબર સમજ્યા છીએ. સાધુ પુરુષોના ઉદ્ધાર માટે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુ પુરુષો કોને સાધુ પુરુષ કહેશો? બાહ્ય રીતે જેમણે કેટલીક બાબતો અંગીકાર કરી છે અને જેના મૂળ વર્તન વ્યવહારમાં ધર્મ નથી એને સાધુ કહેશું?
આપણો અત્યારના વધુ પડતો ઝુકાવ તો બાહ્ય આડંબર જોઈને સાધુ માની લેવાનો છે. તો એમનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન શ્રી કૃષ્ણએ લીધી નથી. ધર્મ સંસ્થાપનાર થયા. આર વી ઓન અ ફિલ્ડ ઓફ રિલિજન? આપણે એના ઉપર છીએ ખરા? આ વિચારવા જેવો મુદ્દો છે. મને ને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ રિલિજન એટલે શું? એક સુંદર નાનકડી વાત છે. એક કોઈ શિષ્ય હતો અને એ બહુ જ જ્ઞાનની અપેક્ષા વાળો હતો. એને ભારોભાર કશું જાણ્યા કરવું હતું. એમાં એને ધર્મ નામનો શબ્દ મળ્યો અને ધર્મ નામના શબ્દ વિશે જાણવા માટે એને કોઈને પૂછ્યું કે આ મને કોણ સમજાવે? તો એને કહ્યું કે અહીંયા એક ગુરુ છે, સાધુ છે, એને જઈને પૂછ, એ તને સમજાવશે. એ તો બહુ ઉતાવળમાં હતો, કારણ કે યુવાન હતો. મેં જે યુવાનની વાત કરી તે. આજના યુવાન પાસે સમય નથી. લાંબુ બોલો તો એ તમને સાંભળવા તૈયાર નથી. એ બુલેટ ફોર્મમાં સમજવા તૈયાર છે, કારણ કે આજે ડ્રાફ્ટ બધા બુલેટ ફોર્મ્સમાં રખાય છે. એટલે એમણે જઈને કહ્યું કે હું પ્રણામ કરું છું ને મને સમજવું છે. તો બોલ બેટા, શું સમજવું છે? તો કે ધર્મ એટલે શું? પેલા સાધુ પુરુષે થોડો વિચાર કર્યો. તો કે વિચાર ન કરો, તમે મને ઝડપથી કહો, કારણ કે મારે ઘણું બધું જાણવું છે અને હું ઉતાવળમાં છું. એને કહ્યું હું તને ધર્મ એટલે શું એ તને સમજાવું, પણ એમાં તો સમય લાગે. કેટલો સમય લાગે? તો કે 40-50 વર્ષ લાગે. ઓ 40-50 વર્ષ? આઈ ડોન્ટ હેવ ટાઈમ. મારી પાસે એટલો સમય નથી. પણ કે બેટા તું એક કામ કર, તારે ઝડપથી સમજવું હોય તો સામે એક બીજા ગુરુ છે, એને જઈને સંપર્ક કરો. દોડતો દોડતો ત્યાં પહોંચ્યો. ફરી વાર એ જ પ્રશ્ન પૂછ્યો, મારે સમજવું છે ધર્મ એટલે શું, હું ઉતાવળમાં છું. પેલા એ કહ્યું તું એ રોકાઈ જા, નિવાસ કર, મારી સાથે જીવ, એટલે હું જે કરું છું એમાંથી તને ધર્મની વ્યાખ્યા મળશે. એને કહ્યું મારી પાસે સમય નથી. તો કે જો સમય ન હોય તો ધર્મ નામનો શબ્દ સમજવાનું રહેવા દે. તમે પૂરા ઇન્વોલ્વમેન્ટ, જેના માટે ગુજરાતીમાં આત્મસાત કરો છો, એ આત્મસાત નથી થતા તો તમે ધર્મ સાથે જોડાઈ નથી શકતા. ધર્મને સમજવા માટે 40-50 વર્ષ જો નીકળી જતા હોય એક સાધુ પુરુષ દ્વારા, તો હું ને તમે કલ્પના કરી શકીએ કે એ ધર્મને સમજતા આપણને કેટલી વાર લાગે. અને એ ધર્મ પુરુષો, એની હાનિ થાય અને દુર્જન. જરા આપણે 2 મિનિટ માટે કલ્પના કરી લઈએ. સજ્જન કોણ? આપણે બધા અહીંયા બેઠા તે બધા મારા સહિત વિચારવા જેવું છે. ઈશુએ જે પ્રશ્ન કર્યો હતો એ સાચો હતો. એ જઈને પથ્થર મારે કે જેને ક્યારેય કોઈ દિવસ પાપ ન કર્યું હોય. આપણે એમાં છીએ નથી, તો આપણે સજ્જન કહેવાઈએ ના. તો પછી આપણા માટે કૃષ્ણ આવે એવી અપેક્ષા નામની ડોણી લઈને ફર્યા કેમ કરીએ છીએ? સંભવામી યુગે યુગે એવી અપેક્ષા કેમ રાખીએ છીએ? આ વાત જેટલી આપણે સ્પષ્ટતાથી સમજી લઈશું એટલું આપણને ઝડપથી સમજાતું જશે કે હકીકતમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં ભગવાન નથી, પણ જ્યાં નથી શોધતા ત્યાં કણે કણની અંદર, ક્ષણે ક્ષણની અંદર ભગવાન હાજર છે. મારે આજે આપની સાથે જે વાત કરવી છે એમાં સંભવામી શબ્દ ઉપર 1 મિનિટ લેવી છે. આપને ખ્યાલ છે, આપ સૌ અમેરિકા બેઠા છો એટલે પ્રોબેબિલિટી નામનો એક સિદ્ધાંત છે. સંભાવનાનો સિદ્ધાંત કહેવાય છે. અને આ સંભાવનાનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે આમ બનશે અથવા આમ બનશે અથવા આમ બનશે એવું એક પક્ષે ન થઈ શકે. પ્રોબેબિલિટીમાં બંને પક્ષની અનુકૂળતાઓ મેચ થાય તો જ સંભાવના શક્ય છે. આ સમજવાની એટલા માટે જરૂર છે કે લેટ અસ બી ક્લિયર. આપણે ખાલી ગાવું નથી સંભવામી યુગે યુગે, આપણે સમજવું છે કે ખરેખર સંભવામી એટલે શું. મારી પણ કેટલીક તત્પરતા હોવી જોઈએ, મારી પણ કેટલીક તૈયારી હોવી જોઈએ, મારે પણ સજ્જન થવા તરફનું પ્રયાણ હોવું જોઈએ, મારે પણ ધર્મને સમજવા માટેની થોડીક ઊંડાણ ભરેલી ચર્ચા હોવી જોઈએ. આ હશે તો સામેથી પ્રોબેબિલિટી તમારી સાથે મળશે. સંભાવના છે, વાદળો ઘેરાણા છે, ગડગડાટ થાય છે, પવન પડી ગયો છે તો વરસાદ આવશે.
આ વરસાદમાં જે છેલ્લે તો આવ્યું એ પ્રોબેબિલિટી છે. નાઉ લેટ અસ આસ્ક, આપણે કેટલી પ્રોબેબિલિટી ઊભી કરી રહ્યા છીએ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને આપણી પાસે આવવાની ઈચ્છા થાય? હા, આપણે ભજીએ છીએ, માળા ફેરવીએ છીએ, તિલક ટપકા કરીએ છીએ, સ્તોત્રો બોલીએ છીએ, રોજ 5 પૂજામાં 1 કલાક ગાળીએ છીએ, પછી શું કરીએ છીએ? એ 1 કલાકની ઉપર પાણી ફેરવવા માટે થઈને આપણા બાકીના 23 કલાક જાય છે. અને એ 23 કલાક જાય છે, પરિણામે પેલી પ્રોબેબિલિટી ઓછી થતી જાય છે, સંભાવના ઘટતી જાય છે. આ સંભાવના ઘટવાનું બરાબર યાદ એ રાખવા જેવું છે મિત્રો કે ગીતામાં જે કોઈ પ્રસંગોની વાત આવી કે જે કોઈ કહેવામાં આવ્યું એ બધું આપણી સાથે બનતું હોય એવું જ બન્યું છે. એવું માનવાને કારણ નથી કે આવું તો ભગવદ્ ગીતામાં હોય. ના, અર્જુન એટલે કોણ? આપણે પોતે. તમે દરેક દ્રશ્યની અંદર જોશો તો અર્જુનને જે વ્યથા થઈ છે, અર્જુનને જે વિષાદ થયો છે, એ વિષાદ આપણે રોજ સવારે નથી બરાબર અનુભવતા? રાત્રે તૈયારી કરીને બેઠા હોઈએ અને સવારના નેટ કનેક્ટ ન થતું હોય અને સામે તમને કોઈ માણસો પોતાના દેખાતા ન હોય ત્યારે તમને પ્રશ્ન નથી થતો કે આ બધા ક્યાં ગયા? અને દેખાય પછી આપણને એમ થાય કે આનો ચહેરો કેમ ઝાંખો દેખાય છે? મામકાહ પાંડવાશ્ચૈવ, એ પ્રશ્ન અર્જુનને થયો તો ત્યારે. આપણો તો રોજ એવો છે. આપણી સાથે જીવનમાં સૌથી વધુ કોઈએ જો ખિલવાડ કર્યો હોય તો આપણા નજીકના લોકોએ કર્યો છે. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત નામ હતા. ત્યાં કદાચ ત્યારે અર્જુને આ પંક્તિ કહી હશે, આપણા કવિની પંક્તિ કહી હશે, પણ આપણે જે કહીએ છીએ મામકઃ પાંડવાશ્ચૈવ, એને કૃષ્ણને કહી નાખ્યું. યાદ રાખવા જેવું છે. અત્યારે જ્યારે કહેવાનું કહી નથી શકાતું ને ત્યારે અંદર ઘૂંટણ થાય છે, ત્યારે ધીમે ધીમે આપણે અંદર દબાતા જઈએ છીએ. અમારા આપણા ગુજરાતી સાહિત્યના બહુ પ્રખર શિક્ષક એવા એક પ્રોફેસર સપત્નીક આત્મહત્યા 2 દિવસ પહેલા અમદાવાદમાં કરી. ઉંમરલાયક વ્યક્તિ. કેમ કરી? એકબીજાને જે કોઈકને કહેવું હતું તે કહી ન શકાયું. કહી શકાયું હોત તો કદાચ દુર્ઘટના અટકી હોત, પણ પ્રોબેબિલિટી છે. તો અર્જુનને જે થયું કે મામકાહ પાંડવાશ્ચૈવ, એ પ્રશ્ન ખરેખર મને અને તમને અનુભવમાં આવે છે ને ત્યારે ખબર પડે.